હવે આપણે નાનકડું એવું મેડિટેશન કરીએ આપણા બાળક સાથેના બોન્ડને મજબૂત કરવા માટે. તો તમે એક શાંત જગ્યાએ બેસી જાઓ. અને તમારી આંખો બંધ કરો. એક ઊંડો શ્વાસ લો અને શ્વાસને છોડો. ફરી એકવાર શ્વાસ અંદર અને બહાર. તમારો એક હાથ હૃદય પર રાખો અને બીજો પેટ પર. જેમ જેમ તમે ઊંડા શ્વાસ લઈ રહ્યા છો એમ એમ તમે તમારા પોતાના શરીરને એકદમ રિલેક્સ કરી રહ્યા છો. એકદમ રિલેક્સ થઈ જાઓ અને કલ્પના કરો કે એક સોનેરી પ્રકાશ તમારા શરીરમાં પ્રવેશી રહ્યો છે. તમારા શરીરને આ ધરતી માતાના જોડાણ સાથે એકદમ મજબૂત અનુભવ. અને ફરી એકવાર આપણું ધ્યાન હૃદય ઉપર લાવીએ. તમારા હૃદયમાં આ સોનેરી પ્રકાશ ઝળહળી રહ્યો છે. આ પ્રકાશ છે શુદ્ધ પ્રેમનો, અતૂટ વિશ્વાસનો અને નિસ્વાર્થ જવાબદારીનો, જે આપણને આપણા બાળક માટે છે. આ પ્રકાશ ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે અને એને તમારા આખા શરીરને ઘેરી લીધું છે. હવે યાદ કરો તમારા બાળકનો માસૂમ ચહેરો, એનું ખિલખિલાતું હાસ્ય, એનો જ્યારે જન્મ થયો હતો ત્યારે પહેલી વાર તમે એને જોયું હતું એ સમયને યાદ કરો. જ્યારે એ પહેલી વાર તમારા ખોળામાં આવ્યું હતું ત્યારે તમને થયેલો સુખદ અનુભવ યાદ કરો અને પોતાની જાતને સરસ મજાની સ્માઈલ સાથે આ વાત રિપીટ કરો કે હું મારા બાળકના આત્માનું સન્માન કરું છું. અમારો સંબંધ અતૂટ અને મજબૂત છે. હું પ્રેમથી એને સાંભળું છું, સમજું છું અને હંમેશા એની સાથે છું. અમારા જીવનની દરેક પળ અમને એક આનંદનો અહેસાસ કરાવે છે. અમે લોકો એકબીજાની સાથે ખૂબ જ ખુશ છીએ અને આગળ વધી રહ્યા છીએ. આ જ અહેસાસ અમારા ઉપર કાયમી બની રહે એવી ભગવાનને પ્રાર્થના છે. અમે અમારા માર્ગમાં અમારા પોતાના સપનાઓને જીવી રહ્યા છીએ અને આ જ અહેસાસ સાથે ધીરે ધીરે આપણે વર્તમાન સિચ્યુએશનમાં પાછા આવીશું. બંને હાથની હથેળીને એકબીજાની નજીક લાવીને ઘસીએ અને આ ઉર્જાને
આંખ અને ચહેરા પર લગાવીએ અને યુનિવર્સને થેન્ક યુ કહીએ. થેન્ક યુ મારા અને મારા બાળકના કનેક્શન માટે, અમારા ઇમોશનલ બોન્ડ માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમે આંખો ખોલી શકો છો.